અમરેલીના ધારૂ તાલુકામાં આવેલ પ્રખ્યાત લાલજીભાઈ ગૌશાળા માટે તીનપત્તી ચોક ખાતે દાનની અપીલ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગૌસેવકો દ્વારા 30 વર્ષથી આ જાબની જે ગૌશાળા માટે પક્ષીઓને ચણ અને કૂતરાઓ માટે રોટલા નિસ્વાર્થ ગૌ સેવાઓ દ્વારા નિરંતર કાર્ય કરવામાં આવે છે। પક્ષીઓને ચણ કૂતરાઓને રોટલા પણ આ ગૌ સેવકો અને એમના સંઘ દ્વારા પૂરા પાડવામાં આવે છે। આરોગ્ય શાખામાં 37 વર્ષ સર્વિસ કરી અને અત્યારે 2006માં નિવૃત્ત થઈ ભોલેનાથજીની અસીમ કૃપાથી સરસ મજાનું એક સત્કર્મ અમને જે હાથમાં મળ્યું છે એ પ્રેમથી અમે સંભાળીએ છીએ। અમારું પ્રેમપરાની અંદર સિવિલ એરી ધૂળમંડળ પ્રેમપરા ધારી એ પણ અમારો એક સરસ મજાનો પરિવાર છે। ગૌ માતાના કૂતરાના અને પક્ષીની ચણ માટે અમે અવિરત સેવા છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છીએ। સાથોસાથ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ જાપગીર ધારી ગૌશાળાના લાભાર્થે મકર સંક્રાંતિના દિવસે અમો સૌ સાથે મળી અને પ્રેમથી ગૌશાળાના લાભાર્થે દાન સ્વીકારવા માટે વર્ષમાં એક વખત ધારીની અંદર ટેન્ટ નાખી અને ધારીના સર્વે નગરજનો તેમજ ધારી તાલુકાના દરેક નગરજનોના સાથ સહકારથી અમારો આ કાર્યને બિરદાવી પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સારી રીતે પ્રેમથી અમને દાન આપે છે। છેલ્લા 35 વર્ષથી આ ગૌશાળા સંસ્થા શ્રી પ્રેમપરાના રહીશ્રી બાબુભાઈ ભગવાનભાઈ ઢોલા અવિરત સેવા આપી રહ્યા છે અને અત્યારે આ ગૌશાળાની અંદર 350 ગૌ માતાની સેવા પોતે કરી રહ્યા છે। ખૂબ ખૂબ એમને ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન। જય ભોલેનાથ, જય સિયારામ। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ ધારી, અમરેલી।